ભાઈની આઈડી ને સબસ્ક્રાઇબ કરજો. બહુ સારો વિડિયો ઉતારે છે ભાઈ. અરે થેન્ક યુ મહાદેવ. મિત્રો સાથે સાથે ભાઈ બધા જ લોકો આપણા સબસ્ક્રાઇબર છે ભાઈ. આ મંદિરની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને બાણ મારવામાં આવ્યું હતું, તીર મારવામાં આવ્યું હતું. તેથી પ્રસાદ છે ને ભાઈ, સત્યનારાયણનો જે પ્રસાદ હોય ને સેમ ટુ સેમ એવો પ્રસાદ છે. મિત્રો અમારી સાથે જે ચમત્કાર છે ને ભાઈ, નેક્સ્ટ લેવલનો ચમત્કાર, એક નહીં બબ્બે ચમત્કાર. મિત્રો અમે છે ને આ મંદિરની અંદર દર્શન કરવા ગયા હતા અને અંદર મેં બ્લોગ શૂટ કર્યો ને ત્યારે ખબર પડી માઇક તો ક્યાંક પડી ગયું છે. અમે જઈ રહ્યા છીએ લેઝર શો જોવા માટે. ફરી એકવાર અમે આવી ગયા છીએ પ્રવેશ દ્વાર ઉપર. ચંદ્રભાગા શક્તિપીઠ ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો, આ છે ચંદ્રભાગા શક્તિપીઠ અને એની પાછળ આ સમુદ્રની લહેરોનો અવાજ તમે માણી શકતા. તો હવે આપણે જાશું હિંગળાજ માતાના દર્શન કરવા માટે અને પછી ત્યાં 5 પાંડવોની ગુફા પણ છે, એ પણ તમને આજે બતાવીશ. તો હવે આપણે જઈએ. મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગમાં સરપ્રાઈઝ મળી ગઈ છે. તો શું સરપ્રાઈઝ મળી છે ને હું રૂમમાં જઈને તમને કહું. મહારાજ જે હતા ને મસ્ત ભજન કરી રહ્યા હતા અહીંયા. વાહ. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ભાઈ સોમનાથની અંદર. સૌરાષ્ટ્ર રોડ ટ્રીપ આપણે જે કરીએ છીએ એનો એક દિવસ આજે સોમનાથમાં છીએ. ગઈકાલે આપણે સોમનાથ અહીંયા ટેમ્પલ પહોંચ્યા હતા. ગઈકાલે રાત્રે પણ દર્શન કર્યા હતા. એ બ્લોગ ન જોયો ને તો જોઈ આવજો, બહુ મસ્ત બ્લોગ બન્યો છે. અને મિત્રો હવે છે ને પૂનમને નથી ખબર કે આપણે રૂમ છે ને એક દિવસ વધારી દીધો છે. એટલે એને એમ છે કે રૂમ આપણે ખાલી કરી દેવાનો છે, પણ રૂમ ખાલી નથી કર્યો. મેં એમ કીધું છે ફટાફટ તૈયાર થઈ જાઓ, આપણે રૂમ ખાલી કરવાનો છે. તો એને સરપ્રાઈઝ આપવાની છે. રૂમ એટલો મસ્ત છે ને મિત્રો કે જવાનું મન નથી થતું. અહીંયા અહીં રોકાઈ રહીએ એવું લાગે, એવો મસ્ત રૂમ છે. હવે આપણે પૂનમને સરપ્રાઈઝ આપીએ. કન્ટિન્યુ. તો ચાલો મિત્રો પૂનમને સરપ્રાઈઝ આપી દઈએ. આપણો રૂમ સામે છે, એના રિએક્શન જોઈએ શું કરે. માખું ફાટી જાય કે નહીં જોઈએ આપણે. તો હવે ચાસુ તેને કેવી મજા આવી? બહુ મજા આવી ને. હવે થેલા એક બાજુ મૂકી દો, દર્શન કરીને આવીએ આપણે. હા, રૂમ એક દિવસ વધારી દીધો છે આપણે. સરપ્રાઈઝ કેમ લાગ્યું? अपना सरप्राइज कैसा लगा? એને મેં કીધું બધું ફટાફટ કમ્પ્લીટ કર, આપણે રૂમ 10 વાગે ખાલી કરી દેવાનો છે. છોકરા બોકરા નવરાવી ધોવરાવીને છે ને અમે તો 9 વાગે ગયા, 1 કલાકમાં બધું કમ્પ્લીટ કરાવી નાખ્યું. હા તો ભાઈ મસ્ત મજાનું. તો ભાઈ હજી એક દિવસ આપણે આ રૂમમાં રોકાવાનું છે. તો ભાઈ પૂનમને નહોતી ખબર કે ભાઈ એક દિવસ હજી આ રૂમ આપણને એક્સટેન્ડ કરી દીધો છે. બહુ એટલે બહુ લાંબી પ્રોસેસ છે ભાઈ. અર્લી મોર્નિંગ હું છે ને વહેલા ઓફિસમાં પહોંચી ગયો. તો મેં કીધું ભાઈ રૂમ તો જોશે ભાઈ. કાલે કહીને આવ્યો તો ભાઈ એક દિવસ વધારે રૂમ આપજો. એ લોકો ના જ પાડતા હતા. અહીંયા એક ઓલા રાધે રાધેવાળા ગુરુજી છે ને એની સપ્તાહ બેઠી છે. તો બધો સોમનાથમાં જેટલી મોટી મોટી હોટલો છે ને, રેસ્ટોરન્ટ છે, જે કાંઈ બધું બુક કરી દીધું છે ભાઈ. તો એટલે અમને કંઈ મળતું નહોતું. પણ આમને મેં કીધું ભાઈ અમારે નાના નાના બાળકો છે, અમને આપો. અને જો આ રીતનું કંઈક બહારનું પરિસર છે અને મસ્ત એસી રૂમ છે. અને જો આ રીતે આ હાથે વધારી દીધો. અને આજનો કંઈક અમારો લુક આ રીતનો છે. ચેક કરો ગાઈઝ. This is our new look. હા બોલો ફરીથી. This is our new look. કેવું લાગે છે કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા નવા હોય તો. હા તો મિત્રો હવે રૂમને એકદમ મસ્ત કરી નાખીએ અને હવે આપણે જઈએ. હાય વિરાંશ મોરિયન એક બાજુ ઉભો રહ્યો તો તમારો વિડીયો લઈ લો. ચલો તો મિત્રો આવો કંઈક સરસ મજાનો રૂમ મળી ગયો છે એસી વાળો. અને ભાઈ અહીંયા અમને સુવાની બહુ મજા આવી હતી, બાળકોની બહુ મજા આવી. અને ગઈકાલે મેં તમને કીધું હું ઓફિસમાં કહીને જ આવ્યો હતો કે એક દિવસ વધારવાનો છે આપણે. અને ભાઈ ગઈકાલનો વ્લોગ એક જોઈ આવજો ભાઈ. હવે આની પછી નેક્સ્ટ આપણું જે પ્લાનિંગ છે એ બધું જોરદાર થવાનું છે. આજે છે ને હું તમને સોમનાથ મહાદેવના પરિસરમાંથી દર્શન કરાવીશ. હવે આપણે જાશું પહેલાં નાસ્તો કરવા માટે અને પછી આપણે જાશું મહાદેવના દર્શન કરવા માટે. તમને આ સૌરાષ્ટ્ર રોડ ટ્રીપ કેવી લાગી એક કમેન્ટમાં જણાવજો. અને જો આવા નવા વ્લોગ જોવા હોય ને તો કમેન્ટમાં જણાવજો. આપણે રોજ કંઈક નવું નવું તમને બતાવશું. તો ચાલો ચેનલ ઉપર બન્યા રહેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. તો
આપણે રૂમમાં છે ને આવી રીતે કંઈક મસ્ત મજાનો 3D ફોટો છે સોમનાથ મહાદેવનો. મિત્રો તમે પણ દર્શન કરી લો, કેમ કે અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા, એટલે અહીંયા બહારથી જ તે તમે જો આવી રીતે દર્શન કરી શકો. દર્શન કરી લો અને કમેન્ટ કરી દો. તો ધીસ ઇઝ વિરાંશ, ઓલ સેટ વિરાંશ. ધીસ ઇઝ મોરિયાન, ઓલ સેટ. યસ. તો ચાલો મિત્રો, હવે આપણે જાશું નાસ્તો કરવા માટે અને પછી આપણે જવાના છીએ મહાદેવના દર્શન કરવા માટે. થોડી વાત મને જે પસંદ, થોડી વાત જે મને ખબર છે એ બધી હું તમને આજે બતાવીશ કે સોમનાથ મહાદેવનું ટેમ્પલ શું છે અને એનું શું મહત્ત્વ છે, શું ચમત્કાર છે, એ બધું હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. એટલે વિડીયોમાં તમે બન્યા રહેજો. તો મિત્રો જો આવી રીતે અહીંયા કંઈક હોલ છે, મેં તમને બતાવ્યું. જગ્યા જોરદાર છે આવડી. અને આપણે સામે જવાનું છે ભોજન કક્ષમાં. જો તો ફરી એકવાર અમે નીકળી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ મંદિર. તો મારી પાછળ જે જગ્યા જોવો છો ને એ સરસ મજાનું અહીંયા રહેવા માટેની ઉત્તમ સગવડતા છે, જે જગ્યાએ અમે આજે રોકાણા છીએ. અને પૂનમને સરપ્રાઈઝ આપીને તો એ તો ભાઈ બધા ખુશ થઈ ગયા ને. મિત્ર આ સમયે અમારે ગાડી લઈને નીકળી જવું પડે જ મિત્રો, પણ એ બધાને ભાઈ બાળકોને બધા સાથે હતા ને તો એને મજા આવી ગઈ ને અમને મજા આવી. તો હા, અહીંયા કાંઈ કામ નહોતું. તો હવે આપણે બહાર આવી ગયા છીએ મિત્રો, અને હવે અહીંયાથી આપણે જઈશું મહાદેવના દર્શન કરવા. તો ભાઈ પેલો આપણે પેટ પૂજા કરશું નાસ્તાથી. અને અમે આવી ગયા છીએ અત્યારે મંદિરની એક્ઝેક્ટ સામે મંદિર છે, તમે જોઈ શકો છો. તો શરૂઆત કરી છે અમે બટેટા પૌવા અને વિરાંશ. હા મોરિયાન, આર યુ હેપી? મોરિયાનના ફેવરેટ ભાઈ બટેટા પૌવા મળી ગયા છે અને અમે લોકોએ લઈ લીધી છે ચા. બસ તો પહેલાં આપણે નાસ્તો કરીને દાદાના દર્શન કરવા જઈએ. અને હવે આપણે એક સમોસાની પ્લેટ પણ મંગાવી છે. હા મિત્રો, આપણે છે ને મંદિરની બહાર જે નાસ્તો કરીએ ને અહીંયા આપણે સમોસા મંગાવ્યા, ટેસ્ટ કરીએ કેવા છે. વાહ, બહુ મસ્ત છે ભાઈ, રિકમેન્ડેડ. સમોસા ને બટેટા પૌવાની બધું બહુ સારું છે, એટલે અમે બીજી વાર મંગાવી લીધા છે. કેમ છે, બરોબર છે બધું? તો મિત્રો મસ્ત મજાનો આપણે અહીંયા નાસ્તો કરી લીધો. અને મિત્રો જ્યારે પણ તમે નાસ્તો કરવા આવો ને તો આ જગ્યા ઉપર આવજો. તમારું નામ શું છે ભાઈ? રોહિત નામ છે. રોહિતભાઈ. હા ભાઈ, જો એમની સરસ મજાની એક અહીંયા દુકાન છે, આવી રીતે બનાવી છે, પણ નાસ્તામાં અમને જે મજા આવી છે નેક્સ્ટ લેવલની. સુપર નાસ્તો રોહિતભાઈ. મિત્રો બાકી ન રહી જાય મારા મિત્ર મસ્ત ચા વાળા ભાઈ. ચામાં મસાલો બહુ મસ્ત હતો. કેમ હતી ચા? ચા બહુ મસ્ત હતી ભાઈ. અરે વાહ, મહાદેવ વાહ ભાઈ વાહ. તો આ રીતે કંઈક સરસ મજાનો નાસ્તો થઈ ગયો છે. ને હવે આપણે દાદાના દર્શન કરવા જવાનું છે. અંદર મોબાઈલ એલાઉડ નથી, એટલે તમને બહારથી જ દર્શન કરાવીશ. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો સાથે ભાઈ બધા જ લોકો આપણા સબસ્ક્રાઈબર છે ભાઈ, બધા નેક્સ્ટ લેવલના વ્યક્તિ છે ભાઈ, એટલા સપોર્ટિવ છે ને ભાઈ મજા આવે એવા વ્યક્તિ છે. બધાને હર હર મહાદેવ, જય સોમનાથ, જય મહાદેવ. આઈડીને સબસ્ક્રાઇબ કરજો, બહુ સારો વિડિયો ઉતારે છે ભાઈ. અરે થેન્ક યુ મહાદેવ. બહુ ફૂલ સિક્યુરિટી છે મિત્રો. અને ભાઈ હવે ધીમે ધીમે ગરમી શરૂ થઈ રહી છે. અને અહીંયા જો ભાઈ સરસ મજાની એક પ્રતિમા બનાવવામાં આવી છે, હોર્સ ઉપર રાઈડ કરી રહ્યા છે. હા, તો અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર પણ છે મિત્રો. અમે પાછા ઓલા દાદા પાસે છે ને અહીંયા મહાદેવનો એનો ચાંદલો કરાવવા આવ્યા છીએ. તો હું તમને બતાવું, પૂનમને કરો. મને તો બહુ પસીનો વળે છે એટલે હું નહીં કરી શકું. Many hours later. તો મિત્રો ફાઇનલી અમે મહાદેવના દર્શન કરીને આવી ગયા અત્યારે. અને મિત્રો એક રિક્વેસ્ટ છે, તમે જ્યારે દર્શન કરવા આવો ને તો ચપ્પલ છે ને આ જગ્યા ઉપર ચપ્પલ ન ઉતારતા. ફરી એકવાર કહી દો, મંદિરની અંદર છે ને ચપ્પલ ઉતરે છે. તમે નજર કરજો, સામે અંદર પહેરીને વયા જાઓ. અને અત્યારે છે ને મિત્રો
પુષ્કળ ટ્રાફિક છે ને પુષ્કળ તડકો છે એટલે ભાઈ પસીનો થઈ ગયો છે. ચેક કરો. અને ભાઈ મોરિયને સામે જો મોરિયને ને પૂનાભાઈ મસ્ત મજાનો ચાંદલો કર્યો છે મહાદેવ લખેલો. અને હવે મિત્રો અમે છે ને અહીંયાથી પાછા જાશું પાંડવ ગુફા છે ત્યાં, લક્ષ્મીનારાયણનું મંદિર છે ત્યાં, અને ઘણી બધી જગ્યા છે જે તમને આ બ્લોગમાં હું બતાવવાનો છું. ગરમી બહુ છે ને એટલે બ્લોગ શૂટ કરવાની મજા નથી આવતી. હવે પછી આપણે રૂમે વયા જશું પછી પાછું આપણું સોમનાથ ટેમ્પલની આજુબાજુ જે મંદિર છે ને બધાને આપણે વિઝિટ કરશું ને દર્શન કરશું, તમને પણ બતાવશું. તો ચાલો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. હર હર મહાદેવ. મિત્રો અહીંયાથી બધા ચશ્મા બહુ લે છે તો આપણે ચશ્માને ટ્રાય કરીએ. હા વિરાજ તું પહેરતો ચશ્મા પહેરતો? આ થોડાક મોટા પડે છે. મિત્રો ચશ્મા બહુ મસ્ત હતા પણ આમ જોઈએ ને એવા નહોતા, અમારે જેવા લેવા છે ને એવા નહોતા. હવે આપણે પછી આગળ જાય ત્યાં કંઈક ચેક કરશી. પહેલાં છે ને રૂમમાં છે આપણે જે જગ્યાએ રૂમ રાખ્યો ને ત્યાં જઈએ. સરસ મજાના મહાદેવના દર્શન થઈ ગયા છે. અને હવે છે ને મિત્રો રૂમ પર જઈને ફ્રેશ થઈને પાછા આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. જો અહીંયા ઊંટ ગાડી જુઓ, વાહ ભાઈ વાહ. જો મિત્રો અહીંયાથી આપણે છે ને લીંબુ સિકંજી લીધું છે ઠંડુ કરવા માટે. મોરી આ બાજુ એ મમ્મી પાસે જો. અને અહીંયા મળી રહ્યું છે મસ્ત મજાનું લીંબુ સિકંજી. ચેક કરો. અત્યારે ગરમી બહુ છે ને તો લોકો બહુ પીવે છે આ બધું. અને આખી બજાર છે અહીંયા મેઇન રોડ ઉપર ને અહીંયા છે ને ક્ષેત્ર છે. 3 વાગ્યા સુધી ખુલ્લું હોય છે તમે જોઈ શકો છો. અને ભાઈ મંદિરની વાત કરીએ ને તો હું રૂમ પર જઈને તમને મંદિર વિશે થોડુંક જણાવીશ. હા નેક્સ્ટ લેવલ છે મિત્રો. મિત્રો રૂમ ઉપર આવ્યા ને તો ભાઈ ભગવાન જન્નત ભાળી ગયા ભાઈ. તમે આમ જો પરસેવો રેપ છે, ઉક્કા કાઢે છે પરસેવો. હવે છે નાઈ લઈએ મસ્ત મજાનું. એસી તો ચાલુ કરી દીધું છે આપણે. ઘડીક આરામ કરશું ને પછી જમવા જશું. તમે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. કન્ટિન્યુ. મિત્રો બપોરના 1:45 થઈ ગયા છે. અમે લોકો છે ને નીચે અહીંયા લીલાવતી જે છે ને એની નીચે મસ્ત મજાનું જમવાનું મળે છે. તો જોઈએ ત્યાં શું બનાવ્યું છે. જો આપણને એવું લાગશે કે અહીંયા છે જમવા જેવું જમશું, નહીં ત્યારે આપણે પાછા અહીંયાનું જે અન્નક્ષેત્ર છે ને ત્યાં તો જાશું જ તે પ્રસાદી લેવા માટે. તમને પણ બતાવશું કે આજે જમવામાં શું છે ભોજનશાળાની અંદર. તો ચાલો બ્લોગ લાંબો થાય ને તો જોજો, કેમ કે તમને બધી વસ્તુ આમાં જોવા મળશે. તો ભાઈ સોમનાથ મહાદેવનું જે ભોજનાલય છે ને ત્યાં અમે પ્રસાદી લેવા આવ્યા છીએ. ગઈકાલે રાત્રે આપણે વ્લોગમાં તમને બતાવ્યું હતું ને એ જ જગ્યા ઉપર આપણે આવ્યા છીએ. આજે કેટલું ટ્રાફિક છે, કેટલા દર્શનાર્થીઓ આવ્યા છે એ તમે જોઈ શકો છો. ભવ્યાથી ભવ્ય ટ્રાફિક છે મિત્રો. અને ગરમી કે મારું કામ ભૂક્કા કાઢે છે ગરમી અત્યારે. અને હવે પ્રસાદીમાં શું છે ને હું તમને બતાવીશ. અને આ જગ્યા ઉપરથી અમે ટોકન લીધા છે, પર પર્સન ટોકન. પ્રસાદી એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં છે, અહીંયા કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. મિત્રો આવડી આ એક લાઈન, પછી આવડી આ બીજી લાઈન છે, એની બાજુમાં ત્રીજી, એની બાજુમાં ચોથી, એની બાજુમાં પાંચમી, એમ 5 લાઈન છે મિત્રો. 1 hour later. મિત્રો આજે બપોરનું જમવાનું આ રીતનું છે. સોમનાથ મહાદેવ ટ્રસ્ટનું આપણે જે જમવાનું હોય ને તો સરસ મજાનું જમી લઈએ. એકદમ સાત્વિક આહાર છે. ભોજન કરીને હું તમને મળું. પ્રસાદનો ટેસ્ટ ભાઈ લાજવાબ હશે. મિત્રો અમે છે ને અત્યારે જમ્યા ને બધી જ વસ્તુ બહુ મસ્ત છે. છોકરાઓએ બહુ મસ્ત મજાના જમ્યા. અને મિત્રો આજે પ્રસાદ છે ને ભાઈ સત્યનારાયણનો જે પ્રસાદ હોય ને સેમ ટુ સેમ એવો પ્રસાદ છે. બહુ મજા આવી ખાવાની. કેમ મળીએ? મજા આવી ને? વાવ. મિત્રો ભૂક્કા નીકળી ગયા ભાઈ. મસ્ત મજાનું જમીને આવ્યા અને આમ જો ઠંડુ પકડતા આવ્યા હારવાર. વિરાંશે ઓરેન્જ લીધી. ચાલો હા બોલો. શું મળે? આલુ પરોઠા ને એવું બધું મળે. તો આપણે એમાં રાતના ખાઈ દેવાનું, તો આપણા રૂમમાં પાર્સલ આપી દે. અચ્છા તો ભાઈ હવે અમે રૂમમાં આવી ગયા છીએ મિત્રો. ફાઇનલી અમે રૂમમાં આવી ગયા. જસ્ટ બેઠા જ છીએ હજી. અને ભાઈ 2:30 વાગી ગયા છે અત્યારે. 2:30. અમે છે ને ભાઈ ઠંડુ લેતા આવ્યા છે. ઠંડુ પીવું છે. ગરમી છે ને ભાઈ ભૂક્કા કાઢે છે ભાઈ.
ઉનાળામાં વેકેશનમાં ક્યારેય આવી લોંગ ટ્રીપ નહીં કરવાની ભાઈ. આ તો ઠીક છે, અમને મસ્ત રૂમ મળી ગયો ભાઈ સાહેબ. હવે અમે સોડા પી લઈએ. ઓ ભાઈ સાહેબ, મિત્રો નાના નાના છોકરાઓ સાથે સફર કરવી ને ભાઈ, આમ મજા આવી જાય. વાત સાચી છે, છોકરાઓને મજા આવી જાય, આપણા ભૂકા નીકળી જાય ભાઈ, ભૂકા નીકળી જાય ભૂકા ભાઈ. પણ ઓવરઓલ આવી બહુ મજા આવી ભાઈ. સમય જતા વાર નથી લાગતી પણ મજા આવી ગઈ ભાઈ. 2 hours later. તો ફેમિલી બપોર પછીના 5 વાગી ગયા છે અને અમે લોકો નીકળીએ છીએ અત્યારે સોમનાથ મહાદેવની આજુબાજુ જેટલા ટેમ્પલ છે ત્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ. તમને પણ બતાવશું કે કયા કયા જગ્યાએ આપણે દર્શન કરવા જઈએ છીએ. અહીંયાથી પહેલું અમારું મંદિર છે પરશુરામ ભગવાનનું મંદિર, પછી કંઈક ભાલકા તીર્થ ને ગંગા મંદિર ને ઘણા બધા મંદિર છે આજુબાજુ. પછી ત્રિવેણી સંગમ છે. તો જેટલું બી કવર થશે આપણે તમને બધું બતાવશું. અત્યારે 5 વાગી ગયા છે, ગરમી પણ બહુ પડી રહી છે. તો ચાલો મિત્રો બ્લોગમાં લાસ્ટ છે. હા જી મિત્રો, એસીમાંથી નીકળવાનું મન જ નહોતું થતું, પણ અમારી પાસે આજે છેલ્લો દિવસ છે. કાલે સવારે આપણે નવી રોડ ટ્રીપ શરૂ થશે, એટલે આજે આપણે પેલા ફટાફટ સોમનાથના બધા જ નિયર બાય પેલેસ આપણે કવર કરી લઈએ. તો વ્લોગમાં મિત્રો લાસ્ટ સુધી બન્યા રહેજો. જો તમને આ સૌરાષ્ટ્ર રોડ ટ્રીપ જોવાની મજા આવતી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો કન્ટિન્યુ. તો મિત્રો આપણી માણકી અહીંયા પાર્કિંગમાં પડી છે ભાઈ. હવે આ લઈને આપણે જાશું સોમનાથના આજુબાજુના બધા જ પેલેસ, બધા જ મંદિરોને દર્શન કરવા જશું. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ ગાડીમાં અને હવે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા. તો જો મિત્રો અત્યારે આ ચોક પર આવી ગયા છીએ આપણે. હવે અહીંયાથી હું તમને મહાદેવના દર્શન કરાવું. તો ધીસ ઇઝ સોમનાથ મહાદેવ ટેમ્પલ. મિત્રો અહીંયા મહાદેવનું ટેમ્પલ છે, તમે જોઈ શકો છો. One hour later. મિત્રો અમે છે ને આ મંદિરની અંદર દર્શન કરવા ગયા હતા અને અંદર મેં બ્લોગ શૂટ કર્યો ને ત્યારે ખબર પડી માઇક તો ક્યાંક પડી ગયું છે. અને મિત્રો જે અમે સ્પીડ પકડી છે માઇક ગોતવામાં, આમ કહેવાય ને ખરા બપોરે અમારે એમ શેકાઈ ગયા, એમ કંઈક સમજાતું નહોતું હું કરું એમ. તો હવે અમે એમના માઇક ગાડીમાં પડ્યું હતું મિત્રો. અને હવે અમે પાછા છે ને અહીંયા શ્રી સિદ્ધિ ચંદ્રભક્ત શક્તિપીઠ છે, આ શક્તિપીઠના દર્શન કરવા આવ્યા છે. અને જો અહીંયા દરિયો હોય તો તમને દેખાશે મિત્રો, ચેક કરો જો. અને અહીંયા છે ને શ્રી ચંદ્રભાગા શક્તિપીઠ છે, આપણે એમના દર્શન કરવા આવ્યા છીએ. તો મિત્રો માઇક છે ને ભાઈ ગાડીમાં ઓલો સીટ બેલ્ટ કાઢતો હતો ને તો એની સાથે આ માઇક નીચે પડી ગયું હતું, એટલે ગાડીમાં જ પડી ગયું હતું. એ છે ને ભાઈ અંદર હું બધા વિડીયો શૂટ ને એવું કર્યું ને ત્યારે ખબર પડી લાવી માઇક તો છે ને, કેમ કે મારી ટેવ છે વારા ઘડીએ માઇક ચેક કરવાની. કાંઈ વાંધો નહીં. એનીવે અમે અત્યારે ચંદ્રભાગા શક્તિપીઠ ઉપર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો મિત્રો. આ છે ચંદ્રભાગા શક્તિપીઠ અને એની પાછળ આ સમુદ્રની લહેરોનો અવાજ તમે માણી શકતા હશો. અત્યારે અમે જે અહીંયા જે મંદિરે આવ્યા છીએ ને ત્યાં અહીંયા મસ્ત મજાનું ત્રિવેણી સંગમ થાય છે. સરસ મજાની એટલી મસ્ત જગ્યા છે અહીંયા. તો આ તમે મારી પાછળ જોઈ શકો છો, સામે મહાદેવનું મંદિર છે, સોમનાથ મહાદેવનું. અને આ જગ્યા ઉપર ત્રિવેણી સંગમ થાય છે, ચંદ્રભાગા. તો આ છે ત્રિવેણી સંગમ. તો આપણે સોમનાથની અંદર ચંદ્રભાગા શક્તિપીઠ ઉપર આવી ગયા છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો ચંદ્રભાગા શક્તિપીઠ. ચાલો તમને દર્શન કરાવું.
પૂનમ અહીંયા રામ રામ લખવા માટે બેસી ગઈ છે અને અહીંયા છે ને રામ મંદિર છે. આપણે પરશુરામ ભગવાનનું જે તપોભૂમિ હતી ને અહીંયા એને તપ કર્યું હતું એ જગ્યા ઉપર રામ મંદિર છે સોમનાથની અંદર. તો એ લખી રહી છે રામ રામ. A few moments later. તો મિત્રો આપણે રામ મંદિરથી સીધા આવી ગયા છીએ કામનાથ મહાદેવનું મંદિરે. અને અહીંયા આ છે ને પ્રાચીન મંદિર છે, કામનાથ મહાદેવનું મંદિર છે. અત્યારે દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું. અને અહીંયા પણ એક હિંગળાજ માતાજીનું શક્તિપીઠ છે. એ અહીંયાથી કેટલું છે આ જગ્યા ઉપર છે. તો આ પરિસરની અંદર જ એક શક્તિપીઠ છે હિંગળાજ માતાનું, એ પણ હું તમને બતાવીશ. તમે પણ દર્શન કરજો અને કમેન્ટમાં જય હિંગળાજમાં જરૂરથી લખી દેજો. ચાલો, હર હર મહાદેવ. મિત્રો આપણે આવી ગયા છીએ આ ગુફાની અંદર, આદિગુરુ શંકરાચાર્યની ગુફામાં આવી ગયા છીએ. તો જો બાર જ્યોતિર્લિંગમાંથી છે ને મિત્રો અમારે 8 ને 4 12 8 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે હવે. અને આને 9 જ્યોતિર્લિંગના દર્શન થયા છે. અને હવે આપણે છે ને 4 જ્યોતિર્લિંગના દર્શન બાકી છે, એ પણ આપણે ટૂંક સમયમાં કરી લઈશું. અને આ રીતે કંઈક મસ્ત પરિસર છે મિત્રો, પરિસર તમે જોઈ લો. તો આ રીતે અહીંયા સરસ મજાના દર્શન થઈ ગયા છે, ગુફાની દર્શન થઈ ગયા છે. અને ભાઈ અહીંયા કામનાથ મહાદેવ છે એના પણ દર્શન થઈ ગયા છે. મિત્રો અહીંયા સપ્તાહ બેઠી છે, સરસ મજાના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જાશું હિંગળાજ માતાના દર્શન કરવા માટે. અને પછી ત્યાં 5 પાંડવોની ગુફા પણ છે, એ પણ તમને આજે બતાવીશ. તો હવે આપણે જઈએ આ રસ્તાથી અંદર. જો 5 પાંડવોની ગુફા તરફ જઈએ, હિંગળાજ માતાજીના દર્શન કરવા જઈએ. તો રસ્તામાં આ રીતે તમને બધી દુકાનો જોવા મળશે, જ્યાંથી તમે બધી વસ્તુ શોપિંગ કરી શકો છો. એટલે મસ્ત હેન્ડક્રાફ્ટવાળા આઈટમો મળે છે. જો તો હિંગળાજ માતાજીના દર્શન કરવા જઈએ તો થોડીક મસ્તી સીડીઓ ચડીને અહીંયા આપણે ઉપર જવાનું છે. સામે ધજા દેખાય છે, મંદિર છે. અને મિત્રો ભાઈ માતાજીના દર્શન કરવા માટે ને ગુફા જોવાવાળા વ્યક્તિનું ફૂલ ભીડ છે મિત્રો આજના દિવસે. આવી રીતે આપણે દાદરા ચડીને ઉપર જઈએ છીએ અત્યારે. એ બધા સાઈડમાં વળીએ. તો અમે જે અત્યારે સૂર્ય મંદિર જોયું ને મિત્રો, એ મંદિર છે ને મિત્રો 5000 વર્ષ જૂનું મંદિર છે. તો આ છે સૂર્ય મંદિર. અને મિત્રો હવે આપણે જવાનું છે હિંગળાજ માતાના દર્શન કરવા માટે અને પાંડવોની ગુફા જોવા માટે. તો એનો રસ્તો મિત્રો અહીંયાથી અંદર છે, અહીંયાથી જઈશું આપણે અંદર. જો અમદાવાદથી. વાહ, તમારું નામ શું છે? જ્ઞાનભાઈ. અરે વાહ, કેટલું ભણો છો? આઈટી. અને તું? 9th. અરે વાહ. આ રીતે ભાઈ પાંડવોની ગુફા જોવા માટેની લાઈન લાગી છે. અમે પણ લાઈનમાં ઊભા રહી ગયા છીએ. મિત્રો સમય થઈ ગયો. હા ખરો, થેન્ક યુ. તો સમય થઈ ગયો તો મિત્રો 5:45 વાગ્યાનો. અને આપણે ભાઈ ચા પીવાની હતી, તો સરસ મજાની ચા લઈ લીધી છે અને બાળકો માટે પડેકા લઈ લીધા છે. મોરિયન અહીંયા ખાઈ રહ્યો છે, અહીંયા ચા પી રહી છે. અને પાછળ જ ત્યાં હિંગળાજ માતાજીનું અને કામનાથ મહાદેવનું મંદિર છે. અને આ ભાઈ જુઓ, ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. તો સોમનાથની અંદર ફરી એકવાર આપણે આવી ગયા છે ગૌલોક ધામ તીર્થ ઉપર. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. માન્યતા એવી છે કે અહીંયાથી શ્રી કૃષ્ણ ભગવાન ગૌલોકમાં ગયા હતા.
તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તો ભાઈ મહાલક્ષ્મીજી વિષ્ણુજી અને લક્ષ્મીજીનું મંદિરના દર્શન થઈ ગયા અને ગીતા મંદિરના પણ દર્શન થઈ ગયા. અને બહારનો વ્યૂ કંઈક આ પ્રમાણે છે મિત્રો. જો અહીંયા મહાપ્રભુજીની બેઠક પણ છે, આપણે ત્યાં પણ જવાનું છે. હા, તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મહાપ્રભુજીની બેઠક છે ને ત્યાં. તો મિત્રો અહીંયા છે ને અંદર વિડીયોગ્રાફી અલાઉડ નહોતી એટલે આપણે કાંઈ અંદર વિડીયોગ્રાફી લીધી નહીં. પાછા આપણે દર્શન કરીને બહાર આવી ગયા. હવે આપણે આગળની તરફ જઈશું ભાલકા તીર્થ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સીધા ગીતા મંદિરથી. આપણે છે ને સોમનાથ મંદિરની બાજુમાં થઈને આપણે આવ્યા છીએ ભાલકા તીર્થ. અને ભાલકા તીર્થનો ઇતિહાસ હું તમને આગળ જઈને જણાવું. તો મિત્રો ફાઇનલી આપણે ભાલકા તીર્થ મંદિરની અંદર આવી ગયા છીએ અને આ પરિસર છે ને ભાલકા તીર્થનું છે, તમે જોઈ શકો છો. તો આ મંદિરની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને બાણ મારવામાં આવ્યું હતું, તીર મારવામાં આવ્યું હતું, તેથી આ મંદિરનું નામ ભાલકા તીર્થ પાડવામાં આવ્યું છે. મારી પાછળ જોઈ શકો છો ભાલકા તીર્થ મંદિર, જેની અંદર અત્યારે આરતી ચાલી રહી છે. અને મિત્રો અમે સવારથી સાંજ સુધી જેટલા મંદિરોએ ગયા ને ત્યાં પીવાના પાણીની બહુ અછત દેખાણી. ઠંડુ પાણી તો ઠીક, પણ સાદું પાણી અમને ક્યાંય પીવા મળ્યું નથી. તો ખાસ કરીને અમે અત્યારે આવ્યા છીએ ભાલકા તીર્થમાં. અહીંયા પાણીનું પરબ છે તો ત્યાંથી આપણે પાણી ભરીએ છીએ. મિત્રો ભાલકા તીર્થનું મહાત્મય અહીંયા દર્શાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. એક વિડીયો પાઉઝ કરીને તમે વાંચી લેજો. મોર્ય. તો મિત્રો દર્શન કરી લો ભાલકા તીર્થ મંદિરના. પૂનમ, વિરાંશ ને મૌર્ય ત્રણેય ભાલકા તીર્થનું મહાત્મય વાંચી રહ્યા છે. અને હું તમને બતાવું છું અત્યારે ભાલકા તીર્થનું મંદિર. મિત્રો હવે આ કંઈક પ્રસાદી આવી છે ભાલકા તીર્થની. ભાલકા તીર્થની પ્રસાદી લ્યો બધા છોકરાઓ. મંદિરની બહાર સરસ મજાનો એક કુંડ છે ભાઈ. આ જગ્યા ઉપર કૃષ્ણ ભગવાનના પગ ઉપર ભાલું મારવામાં આવ્યું હતું, તેથી આ મંદિરનું નામ ભાલકા તીર્થ પડ્યું છે. A few moments later. તો મિત્રો ફાઇનલી આપણે ભાલકા તીર્થના દર્શન કરીને આવતા રહ્યા છીએ. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ લેઝર શો જોવા માટે. ફરી એકવાર અમે આવી ગયા છીએ પ્રવેશ દ્વાર ઉપર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં. અહીંયાથી આપણે જઈશું લેઝર શો જોવા માટે. ફરી એકવાર આવી ગયા છીએ આપણે પાછા મંદિરમાં. અહીંયાથી અંદર જઈશું. મિત્રો જુઓ રાત્રે 8 વાગે કેટલું ટ્રાફિક છે. હજી જુઓ દર્શનાર્થીઓ કેટલા આવ્યા છે. જુઓ મિત્રો લેઝર શો જોવા તો જઈ રહ્યા છીએ.
હવે મોબાઈલ જમા કરાવી દેવાનો છે અને અમે લેઝર શો જોઈને આવીએ પછી હું તમને મળું. આટલી મોટી લાઈનથી આપણે મોબાઈલ જમા કરાવવાનો છે અને પછી મહાદેવના દર્શન કરીને આવું અને લેઝર શો જોઈને આવું પછી હું તમને મળું. તો ચાલો પહેલાં મોબાઈલ જમા કરાવી દઉં. હર હર મહાદેવ. 2 hours later. તો ભાઈ મસ્ત મજાના દર્શન થઈ ગયા અને ભાઈ લેઝર શો પણ બહુ મજા આવી મિત્રો. અત્યારે કેટલા વાગ્યા કહું તો મિત્રો અત્યારે રાતના 9:30 થઈ ગયા છે. લેઝર શોની વાત કરું ને મિત્રો, ભાઈ અલ્ટિમેટ. સોમનાથ આવો અને લેઝર શો મિસ કરશો તો તમે બહુ મોટી ભૂલ કરતા હશો. અહીંયા આવો તો લેઝર શો જોવાનું ભૂલતા નહીં. ને અમારી સાથે ભાઈ બહુ મોટી એક વાત બની ગઈ. હું જ્યારે લેઝર શો જોવા જતો હતો ને તો ભાઈ મહાદેવની એવી કૃપા થઈ ગઈ ને મિત્રો. અમારી સાથે જે ચમત્કાર થયો ને ભાઈ, નેક્સ્ટ લેવલનો ચમત્કાર. એક નહીં 2 ચમત્કાર મિત્રો. હું આની પછીના નેક્સ્ટ વ્લોગમાં કહીશ કે એ ચમત્કાર કયો હતો. ભાઈ આજના દિવસે જે અમારી સાથે મજા આવી છે ભાઈ નેક્સ્ટ લેવલની. હવે મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી દઈશું કેમ કે આખો બ્લોગ બહુ મોટો થઈ ગયો છે. મહાદેવના સાનિધ્યમાં જ આ બ્લોગ પૂરો કરીશું. કાલે સવારે આપણે નેક્સ્ટ રોડ ટ્રીપ થવાની છે, જોવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, જય સોમનાથ લખી દેજો. ચાલો મળીએ, બાય બાય.